મહુવાની ઉમણિયાદરની નળ ખાતે આવેલ ફાતેમા સોસાયટી સહિત 20 સોસાયટીઓમાં અંડરગ્રાઉન્ડ ડ્રેનેજના પ્રશ્નને લઈ 500 જેટલી મહિલાઓ પાલિકા ખાતે પહોંચી હતી. મહુવા નગરપાલિકા ખાતે જઈ હંગામો મચાવ્યો હતો. પાલિકા પ્રશાસનના કર્મચારીઓ આ સોસાયટી વિસ્તારમાં અંડરગ્રાઉન્ડ ડ્રેનેજનું કામ કરવા તો આવે છે, પણ ઢાંકણ ખુલ્લા મૂકી દે છે અને મોટા મોટા ખાડા મૂકી અકસ્માત નોતરે છે. ત્યારે આ બાબતને લઈ પાલિકા ખાતે રજૂઆત કરવા જતા મહિલાઓને એવા જવાબ મળ્યા કે તમારી સોસાયટી મહુવા નગરપાલિકાની હદમાં છે જ નહીં. ત્યારે આ બાબતને લઈ પાલિકા પ્રશાસન શ્રી યોગ્ય કરે તે જરૂરી છે. મહુવા શહેરની ઉમણિયાદરની નળ ખાતે આવેલ સોસાયટી વિસ્તારોમાં ગટરોના ગંદા પાણી જાહેર માર્ગ પર વહેતા અને તે બાબતે યોગ્ય રિપેરિંગ ન થતા સ્થાનિક મહિલાઓએ મહુવા નગરપાલિકા ખાતે જઈ મચાવ્યો હંગામો. આ તકલીફ ભરી બાબતની વિગત જોઈએ તો છેલ્લા એકાદ વર્ષથી મહુવા શહેરની ઉમણિયાદની નળ ખાતે આવેલી આશરે 20 જેટલી સોસાયટીઓમાં જાહેર માર્ગ પર ગટરોના ગંદા પાણી વહી રહ્યા છે અને હાલ તો આ ગટરોના ગંદા પાણી લોકોના ઘરોમાં ઘૂસી રહ્યા છે અને સંડાસ બાથરૂમમાંથી બહાર પણ નીકળી રહ્યા છે. અને આ ગટરોના ગંદા પાણી વિશે નગરપાલિકા મહુવામાં ફરિયાદ યા રજૂઆત કરતા એવું જણાવવામાં આવે છે કે તમારી સોસાયટીઓ નગરપાલિકા મહુવાની હદની બહાર છે અને જો ક્યારેક ડ્રેનેજ વિભાગના કર્મચારીઓ રિપેરિંગ માટે આવે તો પણ ડ્રેનેજના ઢાંકણ ખુલ્લા મૂકી દે છે, મસ્ત મોટા ખાડા કરી દે છે, જેના હિસાબે અકસ્માત પણ સર્જાય છે અને ગટરોના ગંદા પાણીને લઈ રોગચાળો ફેલાવાની ભીતિ પણ સેવાઈ રહી છે. અહીં ઉમણિયાદની નળ ખાતે 20 જેટલી સોસાયટીઓ, જેમાં ફાતેમા સોસાયટી, આશિયાના સોસાયટી, મહેંદી બાગ, નૂર સોસાયટી, નજબ સોસાયટી, ફિરદોસ સોસાયટી, કાજમેન પાર્ક, ગ્રીન પાર્ક, હબીબ વાલજી સોસાયટી, વંડર પાર્ક સહિતના લોકો આ ગટરોના ગંદા પાણીને લઈ પરેશાની ભોગવી રહ્યા છે. ત્યારે મહુવા નગરપાલિકા દ્વારા યોગ્ય પગલાં ભરી આ લોકોની મુશ્કેલી દૂર કરે તે જરૂરી છે. ગટરનું પાણી નીકળે છે અને અમારી ડેલી થઈને જાય છે ને આ લોકો એમ કહીશ કે ખાટકીવાડે જાય, બાકી ખાટકીવાડે નથી જાતું. એ લોકોને મોકલો, અમારા ઘર પાસે જોઈ જાય કે કેવું પાણી જાય છે. અમારે નમાજી અમે જો અમારે શેરીમાં જાય છે એ બંધ કરી દઈએ તો અમારી મસ્જિદ પાસે પાણી પોગે. 2 પગની કેડી નથી. હવે તમે કયો એમ કરીએ અમે, બોલો. ક્યાં વિસ્તારમાં છે? ફાતેમા સોસાયટીમાં નાયરા પેટ્રોલ પંપની સામે એ ખાડો છે ને, એ મહેરબાની કરીને બંધ કરાવી દો તમે. બસ આટલું જ અમારો આભાર છે કહેવાનો. 20 દિવસથી છે આને. ભલે સાહેબ આવીને જોઈ જાય. કમ્પોસ્ટના ખાડાની વાસ આવે છે ને એવી રીતના અમારી શેરીમાં વાસ આવે છે. બોલો, આટલા દીથી અમે પેટ ભરીને જઈમાય નથી. હા, હવે સાંજ સુધીમાં અમારે મહેરબાની કરીને આજથી જ કામ ચાલુ થઈ જવું પડે તો જ અમે બૈરા જાહું, નકર જાહું નહીં. નકર મોટરું મુકાવીને રોડ ઉપર પાણી નીકળશે. ભલે એસટી વાળાને નડતું, સરકારી એસટી તો હાલે જ છે ને ત્યાં, એને ભલે નડતું. હા, હવે મોટરું મુકાવી દેવું અમે બધી બૈરા પૈસા કાઢીને મોટરું મુકાવી દેવું ત્યાં. એટલે રોડ ઉપર જ નાયરા પેટ્રોલે જવું હોય કે ગમે ત્યાં જવું હોય ત્યાં જાય. આજે જ આવવું પડે, આજે જ કામ ચાલુ થવું પડે અમારે ફાતેમા સોસાયટીમાં. નકર અમે જાવું જ નહીં. અમારા ઘરવાળા ભલે ભૂખા રહેવો, અમે આખો દી આજે જમવાનું જ નથી અમારે. બસ 6 વાતની 1 વાત, આજે જ કામ ચાલુ થવું પડે મહેરબાની કરીને.